ભાવનગરની લોકસભાની ચૂંટણીને લઈને મતદારોનો મિજાજ જાણવા માટે અમે આવી ગયા છીએ ભાવનગરના એક મૂલની અંદર। અહીંયા જાણશું કે જે ભાવનગરના જે લોકસભાના મતદારો છે તેમને કેટલી સુવિધા છે, તેમની સરકાર પાસે શું અપેક્ષા હતી, તેમની જે અપેક્ષા હતી તે પૂરી થઈ છે કે નહીં, તે તમામ વસ્તુના જવાબ મેળવશું। ખાસ કરીને હું પૂછવા માંગીશ કે જે છેલ્લા 5 વર્ષની અંદર ભાવનગરના જે સાંસદ છે તેમના દ્વારા આપના મતે યોગ્ય કામગીરી થઈ છે? ખાસ કરીને ભાવનગરના સાંસદ જે છે ભારતીબેન શિયાળ એમના થકું કામ તો થઈ જ રહ્યા છે, પણ જે કિચન બજેટ જે છે ત્યારે લેડીઝમાં ટૂંકમાં જે સિલિન્ડર હતો, ગેસ સિલિન્ડર 300ના ભાવનો હતો, એ હાલ અત્યારે 500 રૂપિયા થઈ ગયા છે, બરાબર। અને ભાવનગરને બજેટની અંદર જે ટ્રેન ફાળવવામાં આવવી જોઈએ એ થોડી સુવિધામાં કચાશ રાખે છે, બાકી રાષ્ટ્રીય લેવલે જે છે મોદી ઇઝ એ બેસ્ટ છે, બરાબર છે। લોકો માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે મોંઘવારી છે તેણે માજા મૂકી છે, જે મોંઘવારી ભાવને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતિત છે, તેમનું કિચન બજેટ છે તે વિખાઈ રહ્યું છે। એવું તો કોઈ માનતા હોય છે, કોઈ નથી માનતા, પણ વિકાસ જ્યારે આપણો થતો હોય છે કોઈ પણ ક્ષેત્રે ત્યારે થોડી ઘણી આપણને અગવડતા ભોગવવી પડતી હોય છે કોઈ ક્ષેત્રમાં। મહિલાઓ માની રહી છે કે જે અત્યારે જે કામ ચાલી રહ્યું છે સરકાર દ્વારા તે બરોબર છે। ખાસ કરીને અત્યારે રાષ્ટ્રવાદ સમગ્ર દેશની અંદર ફેલાઈ ગયો છે, રાષ્ટ્રવાદની વાત, અને ખાસ કરીને જે આપણા સીમાડાની વાત છે, ભારત દેશના સીમાડાની સુરક્ષાની વાત છે, આપ શું માનો છો એક મહિલા તરીકે? હું તો સ્ટ્રોંગલી એવું જ માનું છું કે જો આપણે આપણા દેશને આગળ લાવવો હોય વિશ્વ સ્તરે, અને જો દેશની સુરક્ષા માટે વિચાર કરીએ, બીજી બધી નાની મોટી બાબતોને ભૂલી જઈને, તો મોદીજી સિવાય કોઈને વોટ ન આપવો જોઈએ। મોદીજી બેસ્ટ છે। માની રહ્યા છે કે જે ભાજપની સરકાર છે તે શ્રેષ્ઠ છે। ખાસ કરીને શિક્ષણને લઈને આપ માની રહ્યા છો કે ભાવનગર લોકસભા જે છે તેની અંદર શિક્ષણને લઈને યુવાનો માટે, રોજગારી માટે કોઈ કામગીરી થઈ હોય? શિક્ષણને લગતા તો અમુક કામો કર્યા છે ભાજપ સરકારે, પરંતુ રોજગારી માટે હું માનું છું ત્યાં સુધી રોજગારી માટે અત્યારે કોઈ એવા બહુ ખાસ કામો નથી કર્યા। વેપારી આલમ અત્યારે ભાજપમાંથી દુઃખી છે। જીએસટી અને નોટબંધી પછી આ બે જે નિર્ણયો છે એના હિસાબે મંદીનું વાતાવરણ સર્જાયું છે, અને વેપારી આલમ આ વસ્તુ, આ પ્રશ્નના હિસાબે એ અત્યારે સમજી લો કે ભાજપની વિરુદ્ધમાં છે અત્યારે, એમ કહો તો ચાલે। નોટબંધીને લઈને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે વેપારી આલમ છે, વેપારીઓ છે, ખાસ કરીને નાના વેપારીઓ છે, તેમના ધંધાનો એવું કહી શકાય કે બંધ થવાના આરે છે। ખાસ કરીને યુવાનો માટે આપ માની રહ્યા છો કે મોદી સરકાર દ્વારા ભાવનગર લોકસભાના જે સાંસદ છે તેના દ્વારા પ્રયત્નો કોઈ થયા હોય? ના, સાંસદ માટે તો થોડુંક અત્યારે કહેવું મુશ્કેલ છે, કારણ કે એના બહુ કામ અત્યારે બતાતા નથી ભાવનગર જિલ્લામાં, પણ જીતુભાઈને અત્યારે થોડા કામ બતાવે છે ધારાસભ્ય તરીકે, અત્યારે જે કામ લેવા છે એવા બધા સાંસદોને પણ કેન્દ્રમાં। આપના વિસ્તારમાં આપના મતે કેવા પ્રકારના વિકાસના કામો હજી અધૂરા છે? અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ આવવી જોઈએ આવી છે આપના મતે? હજી જરૂરી તો છે જ તે ઇન્ડસ્ટ્રીની, પણ ધીમે ધીમે ડેવલપમેન્ટ કરે છે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના કામ, ભારતીબેન શિયાળના કામ, રેલવે જે નહોતી એ અમુક જે રેલવે અને હમણાં ઉધમપુરની ચાલુ કરાવી, બાંદ્રાની વીકલી જે ચાલુ કરાવી, ભારતીબેન શિયાળે ધારાસભ્ય અને સંસદ માટે બહુ સારા કામ કરે છે। આપ શું માની રહ્યા છો? આપ શું માની રહ્યા છો કે ભાવનગર લોકસભાનો જે વિકાસ થવો જોઈએ તે થઈ રહ્યો છે? हम तो इस विकास से खुश है, मोदी सरकार से। સરકાર સે ખુશ છે। આપ શું માની રહ્યા છો કે આ વિસ્તારની અંદર રોજગારી પૂરતા પ્રમાણમાં જે હોવી જોઈએ તે ઊભી થવા પામી છે? અને હાલમાં થોડોક મંદીનો માહોલ જોવા મળ્યો છે, અને જીએસટીના લીધે વેપારીમાં પણ થોડું નિરાશાજનક હોય એવું લાગી રહ્યું છે મને। ક્યાંક ને ક્યાંક ખાસ કરીને યુવાનો છે તે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। હું આપને પૂછવા માંગીશ કે આ જે લોકસભા વિસ્તાર છે આપના મતે અહીંયા કેવા પ્રકારનો વિકાસ થવો જોઈએ, અને તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? ભાવનગરની અંદર છેલ્લા 5 વર્ષની અંદર મોદી સરકાર પછી જે ભાવનગરને જે ફેસિલિટી મળી છે એમાં એર કનેક્ટિવિટી મળી છે, પાસપોર્ટ ઓફિસ માટે ભાવનગરના લોકોને અમદાવાદ અને રાજકોટ જવું પડતું, એના માટે ભારતીબેને પાસપોર્ટ ફેસિલિટી માટે પણ અવેલેબિલિટી કરી છે। અમારી સાથે અન્ય યુવાનો પણ છે, ખાસ કરીને કોલેજમાં પછી જે કોઈ ડિગ્રીના જે કોર્સીસ હોય છે તેના પ્રકાર જે છે તેમાં કોઈ પણ પ્રકારના વધારો થયો છે, સરળતા ઊભી થવી છે કે ભાવનગરમાં બેઠા બેઠા આપને શિક્ષણ એકદમ સરળતાથી મેળવી શકો તેવી સુવિધા છે? હા છે, ભાવનગરમાં હમણાં હું 2.5 વર્ષથી એન્જિનિયરિંગ કરું છું અહીંયા। મને એવું લાગે છે કે જે અમને ટ્રાન્સપોર્ટેશન સુવિધા છે એ બી સરસ છે, અને એનું શિક્ષણ છે એ સરસ છે ખરેખર। હું 2.5 વર્ષથી એન્જિનિયરિંગ કરું છું અહીંયા। અન્ય એક વ્યક્તિ પણ અમારી સાથે જોડાયા છે। ખાસ કરીને તમે કઈ એવી બાબત છે જ્યારે આવતી 23 તારીખે મતદાન થવાનું છે ત્યારે એવી કઈ બાબતને, કઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપ મતદાન કરશો?
રાષ્ટ્રવાદ આપણા ભારતનો અને મોદીજી જે યુવાનોને અને અબાલ વૃદ્ધો સાથે રાખીને જે દેશને પ્રગતિના માહોલમાં લઈ જાય છે, જે કોંગ્રેસે પોતાના 65 વર્ષના રાજ્યમાં પોતાનું તે પેટ ભર્યું અને લોકોને મૂર્ખ બનાવ્યા, અને આજે આપણને મોદી સાહેબ જેવા રાજકીય નેતા મળ્યા છે તો એમના આપણા દેશ પ્રત્યે રાષ્ટ્રવાદ અને ધંધા ઉદ્યોગ અને દેશને પ્રગતિના પંથે લઈ ગયા. આજે ભાવનગરમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ અનેક લોકો માની રહ્યા છે કે કોંગ્રેસની સરકારની અંદર પેટ ભરવામાં આવ્યું હતું, ભ્રષ્ટાચારને સ્થાન હતું, જ્યારે અત્યારે ચોક્કસપણે વિકાસ થયો છે. અમારી સાથે એક મહિલા જોડાયા છે, તે પણ અહીંયા શોપિંગ માટે આવ્યા છે. ખાસ કરીને આપ શું માની રહ્યા છો કે મહિલાઓનો જે ઉત્કર્ષ થવો જોઈએ જુદા જુદા બાબતે તે આ મોદી સરકારમાં અને ખાસ કરીને ભાવનગરના સાંસદ દ્વારા થયો છે? મોદી સરકારે વિકાસ તો ઘણો કર્યો છે, પણ મોદી સરકારે એક વસ્તુને ચૂકી ગયા છે કે સરકારી ગવર્મેન્ટ જોબ વાળાને એ લોકોએ જોયું છે, પણ સામે પ્રાઇવેટ નોકરી કરીને ડિગ્રી લઈ લઈને લોકો નીકળે છે, 4-4, 5-5, 10-10 લાખ પેરેન્ટ્સ ખર્ચે છે, તો એ લોકોની સેલરી વિશે કે એ લોકોને પ્રાઇવેટ જોબમાં કોઈ ગ્રોથ નથી થતો, તો એની ઉપર બી મોદી સરકારે જરાક નજર નાખવી જોઈએ કે પ્રાઇવેટ જોબ વાળા લોકો એનું ઘર ભરણ પોષણ કઈ રીતના કરશે. એટલે આપ શું, આપની અપેક્ષા શું છે પ્રાઇવેટ જોબમાં પગાર વધારો હોવો જોઈએ? શું જેમ કે ફોરેન કન્ટ્રીઝમાં છે ને કે ફિક્સ હોય છે કે એટલા યુરો પર અવર્સના હોવા જ જોઈએ, પછી એને કોઈ બી જોબ કરતા હોય કે એટલા તો કમ્પલસરી આપવાના, કોઈ બી એમ્પ્લોયર એને શોષણ ના કરી શકે. સેમ આપણા ઇન્ડિયામાં બી હોવું જોઈએ કે પ્રાઇવેટ જોબમાં ડિગ્રી વાળો વ્યક્તિ છે તો એટલી સેલરી તો એને મળવી જ જોઈએ. અમુક મહિલાઓ જે પ્રાઇવેટ રોજગારી કંપનીઓમાં કામ કરી રહી છે તેઓનું માનવું છે કે જે સરકાર દ્વારા એવો ચુસ્ત નિયમો બનાવવા જોઈએ કે જેની અંદર ચોક્કસ પ્રમાણે લાયકાત પ્રમાણે આવક મળવી જોઈએ. આ હતા ભાવનગરના મતદારો. તેમનો મિજાજ જે છે તે મિશ્ર છે. ક્યાંક લોકો માની રહ્યા છે કે મહિલાઓની સુરક્ષામાં ક્યાંક ચૂક છે, ક્યાંક મોંઘવારીનો પ્રશ્ન છે, ક્યાંક વિકાસ થયો છે, અને આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને આવતી 23 તારીખે જ્યારે મતદારો મતદાન કરવા જશે ત્યારે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.